રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત નીપજ્યું। અમીરગઢના કાનપુરામાં ચાંદીપુરાથી 10 વર્ષના બાળકનું મોત થયું। બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। અત્યાર સુધી બનાસકાંઠામાં ચાંદીપુરાને કારણે 2ના મોત થઈ ચૂક્યા છે। તો વધુ એક બાળકનું ચાંદીપુરા વાયરસને કારણે મોત। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાયા છે। રતન, બનાસકાંઠામાં 2 બાળકો ચાંદીપુરાના કારણે મોતને ભેટ્યા છે। કયા પ્રકારની આરોગ્ય વિભાગની કાર્યવાહી? બિલકુલ, જે અમીરગઢ તાલુકાની જે વાત કરીએ તો અમીરગઢ તાલુકાનું જે આ કાનપુરા ગામ છે ત્યાં 10 વર્ષના બાળકીને ખેંચ ને તાવ જેવી બીમારી થઈ હતી। તેમને જે પાલનપુર જે સારવારમાં લઈ આવતા એમના રિપોર્ટો કરવામાં આવ્યા। એમાંથી રિપોર્ટમાં જે ચાંદીપુરાનું જે રિપોર્ટમાં એનું જે મોત થયું છે અને તેને લઈને અત્યારે તે પરિવાર ઉપર ખાસ છે। અત્યારે જિલ્લાની અંદર 2 થી વધુ જે ચાંદીપુરાથી જે મોત છે ને અત્યારે જે નાના બાળકો છે, ગ્રામ્ય વિસ્તારના બાળકો હોય છે, એમને તાવ ને જે ખેંચ જેવી બીમારીઓથી આવવાથી જે લોકોને જે અત્યારે જે સરકારી હોસ્પિટલની અંદર જે વધારો થયો છે એના લઈને અત્યારે તો જે પરિવારને જેને અત્યાર સુધી જે વહીવટીતંત્રની વાત કરીએ તો આરોગ્ય વિભાગની 47 જેટલી ટીમોની અત્યારે ગામડે જઈને સર્વે કરી રહી છે। અને આ જે મૃતક બાળકની જે ઘરના આજુબાજુ બી લગભગ ઘરોની આજુબાજુ છંટકાવની જે ડસ્ટિંગની કામગીરી બી કરવામાં આવી છે અત્યાર સુધી આરોગ્ય કેન્દ્ર દ્વારા।